મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, પ્રશ્નોના નિરાકરણની માંગ। બજેટમાં યોગ્ય જાહેરાત ન કરાઈ હોવાના આક્ષેપ। સમાન વેતન અને સામાજિક કવચની માંગ। મોટી સંખ્યામાં સભ્યો જોડાયા। ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી। ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્કીમ વર્કરના વ્યાપક પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સાથે બજેટ પૂર્વે મહત્વની બેઠકમાં રજૂ કર્યા હતા। આ બાદ પણ એક પણ જાહેરાત નથી કરવામાં આવી। એનાથી ઉલટું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનામાં તો રજૂ કરેલ પ્રશ્ન ઉકેલને બદલે આ યોજનામાં હજારો રસોયા મદદનીશ સહિતના કર્મીઓને નકારાત્મક રીતે પ્રતિભાવ કરતો નિર્ણય બજેટમાં યોજનાને ખાનગી સંસ્થાને 551 કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સ્કીમ વર્કરના કામદારોને સરકારી કર્મચારીઓ સમાન વેતન અને સામાજિક સુરક્ષા કવચ આપો। એપીએસ 95 પેન્શન ઓછામાં ઓછું 5000 આપવો। ઈપીએફ વેતન મર્યાદા 30,000 રૂપિયા કરવી અને ઈએસઆઈસી વેતન સીમા 42,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ન્યૂઝ 14 ઝઘડિયા। મારું નામ પારેખ કલાવતીબેન સંજય કુમાર છે। હું કરમાળ કન્યા શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવું છું ને 2005 થી ફરજ બજાવું છું। જ્યારે 250 રૂપિયા માનદ વેતન હતું ત્યારથી અમે આ મધ્યાહન ભોજનમાં જોડવાયેલા છે। હવે જ્યારે સરકારે માંડ 4500 પગાર કર્યો માનદ વેતન અને તરત પાછું 2024-25 નું બજેટ જાહેર થયું, તેમાં કનુભાઈ દેસાઈએ જાહેર કરી દીધું કે સેન્ટ્રલાઇઝ કિચન ની જોગવાઈ કરવામાં આવી છે, આટલું બજેટ ફાળવેલું છે, આટલા કરોડની ફાળવણી કરેલી છે, તો અમે સંચાલકો પછી કઈ જઈશું? આમ સરકાર મુખ્યમંત્રી ને પીએમ પોષણ કે એનું પૌષ્ટિક આહાર મળે એ માટે બાળકોને પ્રોત્સાહન આપવાનું, મહિલાઓને એમ કે વધારે આગળ પડતા મહિલાઓને આગળ લાવવાનો। તો આ મધ્યાહન ભોજનમાં તો બધા જે લઘુમતી કોમ છે, ઓબીસી છે, પછી ગરીબ વિધવા ત્યક્તા બહેનો છે અને બધા એસસી એસટી ઓબીસી જ છે, તો પછી એ ગરીબ મહિલાઓ કઈ જશે? એમને હવે જે બધા 35-40 વર્ષની એજ વાળા હોય, જે 250 રૂપિયા માનદ વેતનમાં એ લોકોએ કામ કરેલું છે, તો હવે એમને આટલી ઉંમરે કઈ કામ ધંધો મળશે? એવું સરકારે વિચારવાનું ને। હવે અમે લોકો એમને જો અમારામાં કઈ ખામી હોય, અમે બાળકોને પૌષ્ટિક આહાર ના આપતા હોય તો સરકાર પગલાં લઈ શકે છે। અમે બાળકોને જમવાનું ટાઈમ પર આપીએ છીએ, 11 ને 10 નાસ્તો આપીએ છીએ, તો પછી આ પગલાં લેવાનું કારણ શું? જો હવે સરકાર અમે જો મધ્યાહન ભોજનના બધા સંચાલકો કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને મુખ્યમંત્રી અને પીએમ પોષણ વિશે આગળ માહિતી મોકલશે। જો હવે અમારું આ બજેટ જાહેર થાય અને સેન્ટ્રલાઇઝ કિચન જાહેર થાય એ પહેલા અમારી મધ્યાહન ભોજનના સંચાલકોની એ લોકો અમારી કઈ કાળજી લે એવું અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ। અને અમારું જે 4500 માનદ વેતન છે તે અમને લઘુત્તમ વેતન આપો અને એના પછી અમને પેન્શન સહાય મળે। તો અમે તો બધા મોટા ભાગની બહેનો છે તે વિધવા ત્યક્તા જ છે અને ગરીબી રેખા નીચે જ છે, તો અમારા બહેનોનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ। જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આવતા ધોરણે અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને કડકમાં કડક પગલાં લઈશું। અમે બનશે તો વિધાનસભાનો ઘેરાવો કરીશું। અમે ભારતની નારી છે, ફૂલ નહીં ચિંગારી હે, ભારત